કે જો કોઈ દીકરીની ઉંમર 0 વર્ષની હોય અને 14 વર્ષ, 17 વર્ષ, 19 વર્ષ અને 22 વર્ષની યોજના છે, એમાંથી જો તમે 22 વર્ષની યોજનામાં જોડાવ છો અને દર મહિને 1000 રૂપિયા ભરવાની શરૂઆત કરો છો, આજે દીકરીની ઉંમર 0 વર્ષની છે અને તમે 22 વર્ષની યોજનામાં દર મહિને 1000 રૂપિયા ભરો છો, તો તમારી જમા રકમ થાય છે 2,64,000 રૂપિયા. એની સામે તમને 16% રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે 22 વર્ષે તમને 4,67,000 રૂપિયા વ્યાજ બોનસ આપવામાં આવે છે અને પાકતી તારીખે 7,31,000 રૂપિયા મેચ્યોરિટી આપવામાં આવે છે. હવે સાહેબ, દીકરીની ઉંમર 22 વર્ષ થઈ હોય તો આપણે એના મેરેજનું પ્લાનિંગ હોય તો મંડળી તરફથી 7,31,000 રૂપિયા મેચ્યોરિટી તો આપવામાં આવે જ છે. એ ઉપરાંત બી મંડળી તરફથી પાનેતર પેટે દીકરીના મેરેજ વખતે પાનેતર પેટે મંડળી તરફથી 1 લાખ રૂપિયા બીજા વધારાનો બેનિફિટ આપવામાં આવે છે. એનાથી બી વિશેષ, જો મેરેજ કરી રહ્યા હોય તો દાગીના ઘરેણાની બી જરૂર પડે તો પાનેતર પેટે તો લાખ આપી રહ્યા છે, એ ઉપરાંત બીજા 1 લાખ રૂપિયા ઘરેણા પેટે બી મંડળી તરફથી આપી રહ્યા છે. એમ કરીને પાકતી તારીખે 7,31,000ની જગ્યાએ 2 લાખ રૂપિયા બીજો વધારાનો બેનિફિટ, એમ કરીને 9,31,000 રૂપિયા મેચ્યોરિટી આપણે આપી રહ્યા છીએ. હવે સાહેબ, દીકરીના મેરેજ હોય, 9,31,000 રૂપિયા આપણા ખીચામાં પડ્યા હોય ઘરમાં, તો કોઈની આગળ હાથ લાંબો કરવો પડે? તો સાહેબ, દરેક માતા પિતાએ પોતાના ઘરની જે લક્ષ્મી છે દીકરી, તો આ દરેક દીકરીની એક આ યોજના હોવી જોઈએ. હવે આજે કોઈ માણસ એમ કે મારી જોડે આજે એક સાથે પૈસા પડ્યા છે પણ કાલે વપરાઈ જાય, તો કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીની અંદર એક સાથે ક્યારેય પ્રીમિયમ લેવામાં આવતું નથી. પણ આપણે અહીંયા એવી સિસ્ટમ કરેલી છે કે તમે જો 22 વર્ષની યોજના એક સાથે આજે ભરવા માંગો છો તો જો ટુકડે ટુકડે ભરો તો 2,64,000 ભરવાના થાય, અને જો એક સાથે ભરવા માંગો છો તો 1,06,500 રૂપિયા તમે સિંગલ પ્રીમિયમ ભરી દો, તો સાહેબ 22 વર્ષે તમને 9,31,000 રૂપિયા મેચ્યોરિટી મળવા પાત્ર છે. તો પ્રીમિયમમાં બી તમને બેનિફિટ મળી રહ્યો છે. એનાથી બી વિશેષ બીજું એક બેનિફિટ છે કે દરેક ઇન્સ્યોરન્સ કંપનીની અંદર એક જ વારસદાર આપવામાં આવે છે. કેટલા? એક જ. પણ અહીંયા આપણે 2 વારસદાર નિયુક્ત કરેલા છે. અને જ્યારે દીકરા દીકરીની પોલિસી લેતા હોય ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીની અંદર એક ટર્મ રાઇડર એડ કરવાની હોય છે, કેમ કે દીકરા દીકરીની જે પ્રીમિયમ છે એ કોણ ભરી રહ્યા છે? એના પિતા. ભગવાન ના કરે કે કોઈ દીકરી કે દીકરો એના પિતા ગુમાવે, પણ જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, તો એ વખતે જ્યારે જેનો વીમો દીકરીનો ચાલતો હોય પણ જો તમે એક્સ્ટ્રા એનું પ્રીમિયમ ભરીને ટર્મ રાઇડર એડ ના કરાવી હોય તો જ્યારે માતા પિતા હયાત નથી હોતા ત્યારે વીમા કંપની એને એ બેનિફિટ આપતું નથી. આ બેનિફિટ લેવા માટે તમારે વધારાનું પ્રીમિયમ ભરવું પડે છે ઇન્સ્યોરન્સ કંપનીની અંદર. પણ અહીંયા આપણે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની અંદર તમે 1000 રૂપિયા દર મહિને ભરો છો અને સાહેબ 12 મહિના પછી કે 1 મહિના પછી માતા પિતા, એટલે આપણે અહીંયા 2 વારસદાર નિયુક્ત કરેલા છે, જો 2 વારસદારમાંથી કોઈ પણ એક વારસદારને કંઈ પણ તકલીફ થાય છે તો જે તમે 1000 રૂપિયા ભરી રહ્યા છો એની સામે તમારો 50% હપ્તો ભરવાનો રહેશે. તો 1000 રૂપિયાના કેટલા ભરવાના થાય? પછી 500 રૂપિયા. અને તમારા 500 રૂપિયા ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ ભરશે અને પાકતી તારીખે 9,31,000 રૂપિયા પૂરેપૂરી મેચ્યોરિટી આપવામાં આવશે. એનાથી બી વિશેષ, કદાચ બંને વારસદાર એક્સપાયર થઈ જાય છે તો દીકરી તમારી છે, પણ એના મેરેજની સંપૂર્ણ જવાબદારી ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની રહેશે. 1 પણ રૂપિયો ભરવાનો થશે નહીં. ટોટલ યોજનાનું જે બી પેમેન્ટ હશે, જે બી હપ્તો હશે એ મંડળી તરફથી ભરવામાં આવશે અને પાકતી તારીખે 100% મેચ્યોરિટી મંડળી આપશે. દીકરી તમારી છે પણ એના મેરેજની સંપૂર્ણ જવાબદારી ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની રહેશે અને પાકતી તારીખે 9,31,000 રૂપિયા પૂરેપૂરી મેચ્યોરિટી આપવામાં આવશે. તો સાહેબ, દરેક ઘરમાં એક દીકરી હોય છે, તો આ દીકરીના ભવિષ્યની ચિંતા માટે એક સારી એવી આ યોજના છે. તો આ યોજનાનો લાભ આપણે હસમુખભાઈની ઓફિસથી લઈ શકીએ છીએ. તો એવી જ રીતે દીકરો મારો કુળનો દીપક યોજના પણ છે, એની અંદર બી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. એની અંદર બી 14 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ ને 23 વર્ષની યોજના છે.
તો 1000 રૂપિયા દર મહિને 23 વર્ષ માટે ભરીએ તો જમા રકમ 2,76,000 રૂપિયા થાય છે. એની સામે 100% રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે 5,12,000 રૂપિયા મેચ્યોરિટી આપવામાં આવે છે, બોનસ આપવામાં આવે છે, અને 7,88,000 રૂપિયા મેચ્યોરિટી આપવામાં આવે છે. એ ઉપરાંત બી હવે દીકરો 23 વર્ષનો થયો હોય તો એના મેરેજ વખતે આપણે પહેલું શું કરીએ? સગાઈ કરવી પડે. તો અત્યારે સગાઈનો ટ્રેન્ડિંગ કેવો ચાલે છે? રિંગ સેરેમની. કે મારા ભાઈબંધના મેરેજમાં સગાઈમાં ગયો હતો તો ત્યાં એને વીંટી પહેરાવવાનું રાખ્યું હતું. તો કે પપ્પા મારે વીંટી પહેરાવવાનું રાખવું છે. પણ જો પપ્પાએ બચત ના કરી હોય તો દીકરાની ઈચ્છા પૂરી થાય ના થાય. પણ 1000 રૂપિયા જો અહીંયા ભરવાની શરૂઆત કરી હશે તો સાહેબ 23 વર્ષે જ્યારે એના મેરેજ કરીશું ત્યારે મંડળી તરફથી 7,88,000 મેચ્યોરિટી તો ખરી જ, પણ રિંગ સેરેમની પેટે સગાઈના ખર્ચ પેટે મંડળી તરફથી 81,000 રૂપિયા આપવામાં આવે છે. કેટલા? 81,000 રૂપિયા. હવે રિંગ સેરેમની થઈ ગઈ તો લગ્નની અંદર સૂટ કે શેરવાનીની જરૂર પડે તો મંડળી તરફથી સૂટ શેરવાની પેટે પણ બીજા 81,000 રૂપિયા આપવામાં આવે છે. અને સૂટ શેરવાની હોય લગ્ન થતા હોય તો સાંજે ડીજે તો જોઈએ ને, તો ડીજે માટે પણ મંડળી તરફથી 81,000 રૂપિયા આપવામાં આવે છે. એમ કરીને 7,88,000 ની જગ્યાએ 10,31,000 રૂપિયા મેચ્યોરિટી આપવામાં આવે છે. હવે સાહેબ જો આનું બી તમે સિંગલ પ્રીમિયમ ભરવા માંગતા હોય તો 1,08,500 આજે ભરી દો તો પાકતી તારીખે 10,31,000 રૂપિયા મેચ્યોરિટી મળવા પાત્ર છે. તો દીકરી અને દીકરા માટે સારામાં સારી યોજના છે. તો આ યોજનાનો બેનિફિટ તમે અહીંથી લઈ શકો છો. એનાથી બી વિશેષ એક આપણી યોજના ચાલી રહી છે બીજી, કે આ દરેક યોજના હતી એ 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 23 વર્ષ સુધીની હતી. તો દરેક જે આપણી સાથે જોડેલા મેમ્બર હતા એમની રિક્વાયરમેન્ટ એવી હતી કે ચાલુ અમે યોજના પૂરી થાય એટલે મંડળી તરફથી અમને મેચ્યોરિટી આપવામાં આવે છે તો મંડળી અને અમારી સાથે નાણાકીય વ્યવહાર પૂરો થાય છે. તો મંડળી પાસે કોઈ લેવડ દેવડ રહેતી નથી. તો તમે કંઈક એવી યોજના બનાવો કે જેથી કરીને અમે હયાત છીએ ત્યાં સુધી મંડળી અમારા કનેક્ટેડ રહે. તો એક આપણે એવી યોજના બનાવી, પેન્શન યોજના, કે માણસ જીવે ત્યાં સુધી પેન્શન મળે એવી એક યોજના બનાવી અને એનું નામ છે ફેમિલી સુરક્ષા કવચ. ફેમિલી સુરક્ષા કવચ એક એવી યોજના પેન્શન પ્લાન છે અને એની અંદર 0 વર્ષથી લઈને 100 વર્ષનો વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. તો ફેમિલી સુરક્ષા કવચની અંદર દર મહિને 1,000 રૂપિયા ભરવાના હોય છે. કેટલા? દર મહિને 1,000 રૂપિયા. એક ઉદાહરણ તરીકે જોઈએ તો આજે કદાચ દીકરાની ઉંમર 2 વર્ષની હોય અને 23 વર્ષ સુધી જો 1,000 રૂપિયા ભરી દઈએ તો જમા રકમ થાય છે 2,76,000 રૂપિયા. અને 23 વર્ષ પછી જ્યારે દીકરાની ઉંમર 25 વર્ષની થાય ત્યારે દર મહિને આજના 1,000 રૂપિયા 23 વર્ષ પછી દર મહિને 10,000 રૂપિયા પેન્શન મળવાનું ચાલુ થાય છે. હવે 25 વર્ષની ઉંમરમાં દીકરાનું પેન્શન ચાલુ થઈ ગયું અને 50 વર્ષ સુધી પેન્શન લીધું તો 75 વર્ષની ઉંમર થઈ. કેટલી? 75 વર્ષની ઉંમર. હવે 50 વર્ષ સુધી પેન્શન લીધું તો મહિનાનું કેટલું મળે છે? 10,000 રૂપિયા. તો વર્ષનું કેટલું થયું? 1,20,000 રૂપિયા. તો જો મહિનાનું 10,000 રૂપિયા અને વર્ષનું 1,20,000 રૂપિયા તો 50 વર્ષનું પેન્શન કેટલું થયું? 12 × 5 = 60 લાખ રૂપિયા પેન્શન થયું. કેટલું? 60 લાખ રૂપિયા પેન્શન લેવા માટે તમે દર મહિને કેટલા ભર્યા? 1,000 રૂપિયા. અને ટોટલ તમારી જમા રકમ કેટલી થઈ? 2,76,000 રૂપિયાની સામે 60 લાખ રૂપિયાનું આપણને બેનિફિટ મળી રહ્યો છે. બીજું કે જ્યારે 75 વર્ષની ઉંમર થાય ત્યારે કુદરતી મૃત્યુ થઈ શકે છે. તો એ સમયે કદાચ જો કુદરતી મૃત્યુ થાય છે તો મંડળી તરફથી 12 લાખ રૂપિયા વીમા વળતર પેટે પણ આપવામાં આવે છે. તો 60 લાખ રૂપિયા વત્તા 12 લાખ રૂપિયા વીમા વળતરના 72 લાખ રૂપિયાનું કવરેજ ફેમિલી સુરક્ષા કવચ યોજનાની અંદર આપણને બેનિફિટ મળે છે. તો સાહેબ આ 72 લાખ રૂપિયાનો બેનિફિટ લેવા માટે દર મહિને 1,000 રૂપિયા કરીને 2,76,000 રૂપિયા આપણે ભર્યા. કેટલા? તો સાહેબ આટલો બેનિફિટ મળતો હોય તો આ યોજનાનો લાભ લેવો જોઈએ કે ના લેવો જોઈએ? બીજું કે મેં આની અંદર એજ લિમિટ તમને 0 વર્ષથી લઈને 0 થી લઈને 100 વર્ષની કીધી. તો કોઈ પણ વ્યક્તિ 60 વર્ષની ઉંમરમાં કદાચ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો એમને શું બેનિફિટ મળે? તો 60 વર્ષની ઉંમર છે
તો તમે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીની અંદર પોલિસી લેવા જશો વીમો, તો કોઈ ઇન્સ્યોરન્સ કંપની તમને પોલિસી આપશે